ગુજરાતના સ્થાપના દિન દિવસે ગાંધીધામ મહાનગરપાલિકા વહીવટીતંત્ર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં એકત્રીકરણની કામગીરી શરૂ કરીને સવારે મનપા કચેરીએ પદ અધિકારીઓએ બહાર ગાડીનું પ્રસ્થાન કરાવ્યું હતું। ગ્રામ્ય વિસ્તારમાં લાંબા સમયથી સફાઈ સહિતની ફરિયાદો હતી, જે હવે હલ થવાની સંભાવનાઓ છે। ગાંધીધામ, આદિપુર, જોડિયા શહેરમાં ડોર ટુ ડોરની ગાડીઓથી કચરો એકત્રિત કરવામાં આવે છે, પરંતુ આ નગરપાલિકામાં સમાવેશ થયેલા કીડાણા, ગઢપાદર, સિવાઈ, અંજાર, મેઘપર, બોરીચી અને મેકપર, કુંભાળીમાં આવી કોઈ વ્યવસ્થા નથી, જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક બાજુ સફાઈ થતી નથી તો બીજી બાજુ ઘરે ઘરેથી કચરો એકત્રિત થતો ન હોવાથી અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે અને વારંવાર ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી રહી હતી, જેને પગલે હવેથી દરેક ગામમાં ડોર ટુ ડોર 2 ગાડીઓ ઘરે ઘરે જઈને કચરો એકત્રીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે। મનપા કચેરીએથી ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, મ્યુનિસિપલ કમિશનર મિતેશ પંડ્યા, નાયબ કમિશનર મેહુલ દેસાઈ સહિતના લોકોએ ડોર ટુ ડોરની ગાડીઓને પ્રસ્થાન કરાવ્યું હતું। નવી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વ્યવસ્થા કાર્યરત રહેશે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।